विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश यूनिट 3 मोहन एंड हिज वीणा मोहन અને તેની વીણા પાર્ટ 2 વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે પહેલા આપણે પાર્ટ 1 શીખ્યા છીએ તેના પ્રશ્નોના જવાબ તમારે ઘરેથી લખવાના છે વિદ્યાર્થી મિત્રો ખાલી તમને એને શું કહેવા માંગે છે તે વિશે સમજાવું આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો What was Mohan initially trained in? હવે શું કહે છે કે આગલા પેરેગ્રાફની અંદર ટેક્સ્ટ બુક તમે ખોલશો એટલે તમને જોવા મળશે કે મોહન was initially trained in vocal music. સેકન્ડ વન છે which instruments did Mohan play? હવે શું કહે છે મોહન કયા કાળનું વાક્ય છે તો ભૂતકાળનું છે તો ભૂતકાળમાં આપણે મોહન પ્લેડ કરી દેવું પડશે જે વર્બ જે છે એને ઈડી લગાડી દેવું પડશે એટલે મોહન પ્લેડ ઇન ધ વાયોલિન એન્ડ ધ સિતાર થર્ડ વન ક્વેશ્ચન છે which instrument did મોહન play for 3 years હવે સમયનો ગાળો બતાવ્યો છે તો મોહન played the sitar for 3 years કયું ઇન્સ્ટ્રુમેન્ટ બતાવવાનું છે એટલે નીચેની જગ્યાએ તમારે શું આગળ જવા લખી દેવાનું કે મોહન played the sitar for 3 years આગલો પ્રશ્ન છે why was મોહન overjoyed કે શા માટે તે વધારે ખુશ થયો તો મોહન was overjoyed because his father started supporting him જે ફોટો દોરેલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર જે ગીતા લઈને બેઠેલા છે ત્યાં સાઈડ પર તમારે પ્રશ્નોનો જવાબ આપેલો છે તમારે શોધીને લખી શકો છો પછી કહે છે what did મોહન decide to do અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીડ આપેલો છે એટલે પાસ્ટ ટેન્સ નું છે એટલે આપણે જવાબ લખવાનું થશે ત્યારે ઈડી થઈ જશે ડિસાઇડ નું શું થઈ જશે ડિસાઇડેડ તો મોહન decided to modify the guitar આગલો પ્રશ્ન what did Mohan's brothers sister and nephews do at the gathering ये આપણે આગળ છેલ્લો જે પેરેગ્રાફ જોયો વિદ્યાર્થી મિત્રો એ પેરેગ્રાફની અંદર પ્રશ્નોના જવાબ આપેલા છે અંદરથી પ્રશ્નોના જવાબ લેવાના છે આપણે કે મોહન's brother sister and nephews played music on their classical instrument અને લાસ્ટ વર્ડ what did મોહન wish તો પાસ્ટ ટેન્સ નું વાક્ય છે એટલે ઈડી લાગી જશે વિશ્વ થઈ જશે મોહન wished to perform on the guitar હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 વિશે હવે શીખીશું આ પાર્ટ 1 ના જે પ્રશ્નોના જવાબ એ તમને કહે છે એ પ્રમાણે ઘરેથી તમારે એક્સરસાઇઝ કરી લેવાની કહે છે કે after his performance someone said the sitar sound is like a flowing stream your instrument does not have that depth એટલે કે તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું સિતારનો ધ્વનિ ખળખળ વહેતા ઝરણા જેવો છે તારા વાદ્યમાં તે ઊંડાણ નથી ડેપ્થ થાય yet time કે છતાં કે વળી another said your brother plays the violin his sur and tal are so beautiful કે જે વળી બીજા સંબંધીએ કહ્યું તારો ભાઈ વાયોલિન વગાડે છે તેના સૂર અને તાલ કેટલા સુંદર છે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બ્યુટીફુલ આગળના પેરેગ્રાફ ઉપર જોઈ લીધું છે કે બ્યુટીફુલ નો ઓપોઝિટ અગ્રી થાય છે હવે સૂર આપણે ગુજરાતીમાં પણ સૂર બોલીએ છીએ અને અંગ્રેજીમાં પણ સૂર જ કહેવાય છે અહીંયા ફરીથી જેન્ડર બદલવું હોય તો બ્રધરનું શું થઈ જશે સિસ્ટર કે what are you doing with this instrument કે તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે મોહન was depressed and cried for the whole night કે મોહન નિરુત્સાહી એટલે ઉત્સાહ વિના નહીં કે થઈ ગયો અને આખી રાત રડ્યો હોલ સિમિલર વર્ડ એન્ટાયર વિદ્યાર્થી મિત્રો હોલ એટલે અહીંયા કાનનો થશે
આ હોલ એટલે કે સભાખંડ એટલે આ પ્રમાણે આપણે તમારે આગલા ગમે સ્પેલ એટલે ઉચ્ચાર તો સરખો રાખશે પણ તેનો જે મીનિંગ જે છે એ જુદો રહેશે. નાઇટ નો ઓપોઝિટ નાઇટ ડે. He had already given 2 years of his life to this instrument. કે છે તેણે તેના જીવનના એટલે કે તેણે એટલે કે મોહન કે છે તેના જીવનમાં 2 વર્ષ આ વાદ્ય પર પસાર કર્યા અથવા તો ગાળ્યા. But from the heart I am made for guitar. શું કહે છે? મારું હૃદય કહે છે અથવા તો મારું હૈયું કહે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું. There is no instrument for me but the guitar, he thought. શું કહે છે? મારા માટે એમ કહે છે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી તેણે વિચાર્યું. Thought એ વિદ્યાર્થી મિત્રો think નું past tense છે. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. કે છે આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. મને ખાતરી છે કે હું તેમાં સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. અને એમ કહે છે કે તેણે પોતાને કે કૃત નિશ્ચય થઈને તેણે જણાવ્યું. એટલે કે એ પ્રમાણે કૃત નિશ્ચય હતો. બિગ નો ઓપોઝિટ BH, બિગ નો ઓપોઝિટ સ્મોલ અને બિગ નો સિમિલર વર્ડ huge. This experience took place when Mohan was only 16 years of age. એટલે આ જે બનાવ બન્યો અથવા તો પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. અને કહે છે કે તે તેના જીવનની પરિવર્તનની પળ હતી. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. કે જે મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક સુધી તેણે તેનો અભ્યાસ કર્યો. અવર્સ HOUR અવર એટલે કલાક અને HOUR અવર એટલે કલાક અને અવર એટલે આપણું અમારું. હે He also studied other aspects of the guitar. તેણે એમ કહે છે કે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. કે જે તેણે દરેક વાદ્યની વિશેષતાના નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. કે છે તેને એક એવા વાદ્યનું નિર્માણ કર્યું હતું કે જેના ધ્વનિ અને સુરનો ગિટાર જેવા હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produce is important but it must also express my value. શું કે છે કે આ મારું જે વાદ્યમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ મહત્વનો નથી પરંતુ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. What I want to say through the instrument, he said to himself, and finally with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. હવે શું કર્યું? એને કહે છે કે તેણે વિચાર્યું અને
અંતે ખૂબ જ પરિશ્રમ અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. કહે છે કે ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. હવે આજે એમ કહેવાય છે કે આજે આખું વિશ્વ અથવા તો જગત મોહનને ગ્રેમી એવોર્ડ અથવા પારિતોષિક ઇનામના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે અથવા તો ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. કહે છે કે હું ફક્ત મારા હૃદયથી અથવા મારા હૈયાથી એમ કહે છે ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું. 1993 માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું અથવા તો જણાવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ પૂરો કરીએ છીએ તે પહેલા હું તમને 3-4 પ્રશ્નોના જવાબ એટલે પ્રશ્નો કહું છું. એ પ્રશ્નો તમારે ઘરે નોટબુકની અંદર લખી લેવાના અને એ પ્રમાણે આન્સર તો ક્વેશ્ચન ગયા વખતે જે ચર્ચા કરી હતી તે પ્રમાણે આપણે લખી લેવાના છે. એક્સરસાઇઝના સ્વરૂપમાં એક્ઝામની અંદર આપણે એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ પૂછાય છે, એક્સ્ટ્રેક્ટમાંથી આન્સર તો ક્વેશ્ચન એટલે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે એટલે તમને સહેલાઈથી પણ આવડી શકે. એટલે કોઈ પણ જે છેલ્લા પેરેગ્રાફ પર આપણે જોવા જઈએ નોટ ઓન્લી વાળો જે છે એના આધારે જો 2-3 પ્રશ્નો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણવા જઈએ તો હું તમને અહીંયા લખું છું બોર્ડ પર. એ પ્રશ્નોના જવાબ તમારે ઘરેથી લખવાના છે. આન્સર the following questions. છેલ્લો પેરેગ્રાફ છે એમાંથી તમને મળી આવશે what was important for Mohan. Second one, how did Pandit Vishwa Mohan Bhatt create नाम છે સદેમ Bhatt create the Mohan Veena. Third one જોઈએ which award has Pandit Vishwa Mohan Bhatt won. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા પણ પ્રશ્નો આગળ એમાં છે તો પણ what did Mohan study? What did Mohan decide? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે what did Mohan decide એ બે એક આગલા પેરેગ્રાફની અંદર પણ આવે છે અને એક એના પછીનો જે this incident વાળો જે પેરેગ્રાફ છે ને એની અંદર પણ એક પ્રશ્નનો એનો જવાબ આવે છે. હવે તમારે જ્યારે એક્સપેક્ટ પૂછાય પરીક્ષાની અંદર ત્યારે નક્કી કરવાનું કે હવે ક્યાંથી કયો પ્રશ્ન પૂછાય છે. પેલા આગલો પેરેગ્રાફ જે છે એમાં કહે છે what did Mohan decide? તો Mohan decided that the guitar would become his face to the world and that he would make it big one day. અને નીચેનો જે બીજો પેરેગ્રાફ છે this incident વાળો પેરેગ્રાફમાં અને ઇન્ડિયન વીણા સુધીનો આખો મોટો પેરેગ્રાફ આપેલો છે અને એમાં લખ્યું છે કે what did Mohan decide? મોહને શું નિર્ણય કર્યો?
તો મોહન decided to incorporate the specialty techniques and sound of every instrument into the guitar. તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ તમારે ટેક્સ્ટ બુક ની અંદરથી શોધીને લખવાના છે. એ તમારે ઘરેથી પ્રયત્ન કરજો અને એ પ્રમાણે તમને આવડી જશે. બીજું કે આપણે ગ્લોસરીમાંથી પણ જે ગ્લોસરી હોય છે જેનો સિમિલર વર્ડ આપણે કહીએ તો પણ ખરું. તો એ ગ્લોસરી જે છે એ પણ ગ્લોસરી તમારે તૈયાર કરી દેવાની કે જેથી કરીને તમને એના જે પ્રશ્નો જે છે એ સહેલાઈથી આપણે એક્ઝામની અંદર તમે એને તૈયાર કરી શકો. એટલે એ પ્રમાણે બીજું કે પાછળના ભાગની અંદર પણ તમને જે આપેલા છે પેરેગ્રાફ એ કાળને આધારે પણ છે એ પણ તમારે જોઈ લેવાના. ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે વીણા, ગીતા અને મોહન વીણા. આ તમારી લુક એટ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ રાઇટ અબાઉટ ધેમ. તમને જે વીણા વિશે આપેલું છે, ગીતા વિશે અને મોહન વીણા આ વિશે જે ચિત્રો આપેલા છે એના આધારે તમારે તમને જે પ્રમાણે વાક્ય આવડે એ પ્રમાણે તમારે લખવાનું છે. ઉપર તમને એક હાર્મોનિયમનું પણ ચિત્ર આપેલું છે, પેજ નંબર 34 પરની વાત કરું છું. તો એ પ્રમાણે તમારે લખતા રહેવાનું અને એક્સરસાઇઝ સાથે તમારે કરી દેવાની રહેશે. કોઈ તકલીફ હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે તેની વિશે વધુ પડતે ચર્ચા કરીશું.